આજે આપણે સ્વાધ્યાય 11.1 પહેલો પ્રશ્ન જોઈએ. જો કોઈ રેખા એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે 90 અંશ, 135 અંશ અને 45 અંશ માપના ખૂણા બનાવે તો તેની દિક કોસાઇન શોધો. આપણે રેખાની દિક કોસાઇનને એલ, એમ અને એન કહીએ છીએ, જ્યાં એલ બરાબર કોસ આલ્ફા, એમ બરાબર કોસ બીટા અને એન બરાબર કોસ ગેમા છે. તો એ સૂત્ર સાથે સરખાવીએ. રેખાની દિક કોસાઇન એલ, એમ, એન છે માટે એલ બરાબર કોસ 90 અંશ, એમ બરાબર કોસ 135 અંશ બરાબર કોસ 180 માઇનસ 45 બરાબર માઇનસ કોસ 45. એન બરાબર કોસ 45. અહીં કોસ 90 નું મૂલ્ય છે 0. કોસ 45 નું મૂલ્ય 1/√2. કોસ 45 નું 1/√2 માટે રેખાની દિક કોસાઇન 0 માઇનસ 1/√2 1/√2 છે. ઉપરના પ્રશ્ન જેવો છે ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 1, એનામાં પણ રેખાના એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથેના આપણને 3 ખૂણા આપેલા હશે. આ ત્રણેયના કોસના મૂલ્ય લેશો એટલે એની દિક કોસાઇન આપણને મળશે. પ્રશ્ન 2, યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન શોધો. તો આ પ્રશ્નમાં પણ રેખાની દિક કોસાઇન જ મેળવવાની છે. તો દિક કોસાઇન એટલે એલ, એમ, એન, કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા, એના મૂલ્ય મેળવવાના. પણ યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે. તો આપણે ધારો કે રેખા એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા, ગેમા સમાન માપના ખૂણા બનાવે છે માટે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. પરંતુ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ 1. આ પરિણામ કાલે થિયરીમાં આપણે રેખાની દિક કોસાઇન એલએમએન હોય તો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા બરાબર હંમેશા 1 થાય. અહીં ખૂણા આલ્ફા, બીટા અને ગેમા ત્રણે સમાન છે માટે કોસ સ્ક્વેર આલ્ફા, બીટાને બદલે આલ્ફા લઈ શકાય, સમાન છે. કોસ સ્ક્વેર આલ્ફા અને ગેમાને બદલે પણ આલ્ફા લઈ શકાય છે, ઇઝ ઇક્વલ ટુ 1. કોસ સ્ક્વેર આલ્ફા 3 વાર થયું માટે 3 કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 1 માટે કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 1/3. તેથી કોસ આલ્ફા બરાબર પ્લસ માઇનસ 1/√3 માટે
રેખાની દિક કોસાઇન તો આપણને કોસ આલ્ફાનું મૂલ્ય મળ્યું +or-1/√3, પણ કોસ આલ્ફા બીટા ગેમા ત્રણે સમાન હોવાથી કોસ બીટા પણ ને કોસ ગેમા પણ આટલા જ કહેવાય. તે પરથી રેખાની દિક કોસાઇન +1/√3 અથવા -1/√3 -1/√3 થશે. ઉદાહરણ 4, x અક્ષ, y અક્ષ અને z અક્ષની દિક કોસાઇન શોધો. ત્રીજો પ્રશ્ન આ દિક કોસાઇન પર આધારિત છે. અહીં x અક્ષ પોતે x અક્ષની સાથે 0°, x અક્ષ એ y ની સાથે 90 અને x અક્ષ એ z અક્ષની સાથે પણ 90 નો ખૂણો બનાવે છે. આ ઉગમ બિંદુનો O છે. તો જો x અક્ષ એ x ની સાથે 0 નો ખૂણો બનાવે તો એના L cos 0 થશે, એનું મૂલ્ય 1, m નું મૂલ્ય cos 90 થશે, એનું મૂલ્ય 0, અને n નું મૂલ્ય પણ cos 90 થશે, એનું મૂલ્ય પણ 0. એ જ રીતે y અક્ષ પોતે y અક્ષની સાથે 0 નો ખૂણો બનાવે, જ્યારે z અને x ની સાથે 90 ના ખૂણા બનાવશે. એટલે એની દિક કોસાઇનનું મૂલ્ય આપણને 1, 0, 0 મળશે. તે જ રીતે z અક્ષ પોતે z અક્ષની સાથે 0 નો ખૂણો બનાવે, જ્યારે x અક્ષ અને y અક્ષની સાથે 90 નો ખૂણો બનાવે. એટલે આ 3 વાર તમારે પ્રોસેસ સેમ કરવાની છે. દાખલો હાથે ગણવાનો છે. હવે તમે પ્રશ્ન 3 જુઓ સ્વાધ્યાયનો. જો રેખાના દિક ગુણોત્તર -18, 12 અને -4 હોય તો રેખાની દિક કોસાઇન શોધો. અહીં રેખાના દિક ગુણોત્તર એટલે રેખાની દિશાના સદિશનું મૂલ્ય આપણે આ લેવાનું છે. -18, 12 ને -4. એ સદિશ તમે અહીં x, y, z, r ગમે એ લઈ શકો. અહીં અચળ સંખ્યા આપણને 2 મળે છે. તો 2 × 9 = 18, 2 × 12 અને 2 × 4. અચળ 2 k છે, એટલે હવે સદિશનું મૂલ્ય તમે આ અંદરની સંખ્યા લઈ શકો. તો x નું મૂલ્ય -9, 6 અને -2 લેવાના, આ k દર્શાવવાની જરૂર નથી. તો એનો માનાંકનું મૂલ્ય લઈએ તો -9 નો વર્ગ, 6 નો વર્ગ અને -2 નો વર્ગ, એનો વર્ગોનો સરવાળો 121 થાય, એનું વર્ગમૂળ થશે 11. આમ સદિશની દિક કોસાઇન મેળવવા માટે સદિશ છેદમાં એના માનાંકનું મૂલ્ય. તો માનાંકનું મૂલ્ય આપણને મળ્યું છે 11. 1 ગમે ત્યાં ગુણાકાર તરીકે લઈ શકાય, 1/11. કૌંસમાં આપણું સદિશનું મૂલ્ય -9, 6 અને -2 લેવાનું. તો -9 × 1 એટલે -9/11, 6 × 1 6/11, -2 × 1 -2/11. આ 3 મૂલ્ય છે એ રેખાની દિક કોસાઇન ગણાય. હવે ઉપર મુજબ તમને આવી રીતે દિક ગુણોત્તર આપેલી હશે, એને સદિશ x ધારી લેજો, એનો માનાંકનું મૂલ્ય લેજો. આમ સદિશ x ના છેદમાં એનો માનાંક લેતા જે મૂલ્ય મળે એ જ એની દિક કોસાઇન આવે. સેમ આ જ પ્રકારનો પ્રશ્ન છે, ગણજો હાથે. પ્રશ્ન 4, સાબિત કરો બિંદુઓ 2, 3, 4, -1, -2, 1 અને 5, 8, 7 સમરેખ છે. તો 3 બિંદુઓ સમરેખ અલગ અલગ 3 રીતે દર્શાવાય. આ 3 બિંદુઓ ધારો કે આપણે A, B અને C ધારીએ તો AB + BC = AC નો સરવાળો થાય તો પણ સમરેખ થાય. નિશ્ચાયકમાં ત્રણેયનું મૂલ્ય 0 થાય તો પણ સમરેખ થાય. 2 સદિશ લઈએ, સદિશ AB અને સદિશ BC બરાબર કોઈ અચળ ગુણોત્તર મળે તોય સમરેખ થાય. આપણે દિક ગુણોત્તરથી મેળવીએ તો રેખા AB ના દિક ગુણોત્તર બરાબર B ના બિંદુઓના સ્થાન સદિશમાંથી A ના સ્થાન સદિશની બાદબાકી કરીએ તો -1, -2, -2, -3 અને ત્રીજો યામ 1, -4, એનું મૂલ્ય મળે છે -3, -5 અને -3. એ જ રીતે B અને C ને જોડતા રેખા BC મળે તો BC ના દિક ગુણોત્તર બરાબર C નો યામ છે 5, -1 એટલે પ્લસ થઈ જાય, એનું મૂલ્ય 6, 8, પાછું -2 કરો એટલે પ્લસ થાય, એનું મૂલ્ય થાય 10 અને 7 -1 એટલે 6. આ રેખા AB ના દિક ગુણોત્તર અને રેખા BC ના દિક ગુણોત્તર બંનેનો ગુણોત્તર લઈએ તો -3/6
એનું મૂલ્ય થાય અહીં 3 દુ 6 ઉડાડો તો માઇનસ હાફ થાય. એ જ રીતે -5/10 એનું મૂલ્ય માઇનસ હાફ થાય. -3/6 એનું મૂલ્ય માઇનસ હાફ થાય. ત્રણેયના ગુણોત્તર સરખા આવે છે, જે સમપ્રમાણમાં છે એવું કહેવાય. તેથી આ ત્રણેય ગુણોત્તર સમપ્રમાણમાં એનું મૂલ્ય માઇનસ હાફ થાય છે. તેથી આ રેખા AB અને રેખા BC કાં સમાંતર છે. સમાંતર એટલે બે એકબીજાને આવી રીતે પેરેલલ હોય, અને સંપાતી હોય એટલે એકબીજા ઉપર આવેલી હોય છે. પણ AB અને BCમાં બંનેમાં B બિંદુ કોમન છે, એનું છેદ બિંદુ B થાય. તેથી આપેલા બિંદુ છે એ સમરેખ હોવા જોઈએ. એ રીતનો ઉપયોગ કરી ઉદાહરણ 5 તમે ગણજો, સેમ જ છે. ક્વેશ્ચન 5 3 5 -4 -1 1 2 અને -5 -5 -2 શિરોબિંદુ વાળા ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન શોધો. ધારો કે પ્રથમ બિંદુ છે ને આપણે A ગણીએ, બીજા બિંદુને B અને ત્રીજા બિંદુને C લેતા એ ત્રિકોણ ABCના શિરોબિંદુ બનશે. તેથી અહીં ત્રિકોણની 3 બાજુઓ બને, રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA. તો પહેલી બાજુ માટે આપણે સદિશ AB લઈએ તો B ના સ્થાન સદિશમાંથી A ના સ્થાન સદિશ બાદ કરવાના. તો -1 માંથી -3 બાદ કરો, 1 માંથી 5 બાદ કરો અને 2 માંથી -4 બાદ કરો. તો આ ડબલ માઇનસ હોવાથી આ 2 છે અહીંયા ત્રીજા પદમાં પ્લસ થશે. તો -1 -3 નું મૂલ્ય -4, બીજું મૂલ્ય -4 ને ત્રીજું આ પ્લસ થવાથી 6 થશે. એનો માનાંક લેતા બાજુ AB નું આપણને મૂલ્ય મળે તો -4 નો વર્ગ, પાછો -4 નો વર્ગ અને 6 નો વર્ગ. એનું મૂલ્ય થાય છે 68. 68 એટલે 17 ચોક 68, 4 નું વર્ગમૂળ 2 √17. હવે કોઈ પણ બાજુની દિક કોસાઇન મેળવવા માટે આપણે જે બાજુનો સદિશ મેળવ્યો હોય તેના છેદમાં તેનો જે માનાંકનું મૂલ્ય હોય તેની કિંમત લેવામાં આવે છે. તો આ રીતે સદિશ ABના છેદમાં માનાંકમાં સદિશ AB આ બે મૂલ્યો લેતા તો સદિશ ABનું મૂલ્ય હતું -4 -4 અને 6, અને છેદમાં માનાંક સદિશ AB છે એનું મૂલ્ય 2√17 છે. તો અહીં 4 4 6 માંથી 2 કોમન આની સાથે ઉડી જાય એટલે બાકી વધે -2 -2 અને 3. અહીં પ્લસ લો તો આ ચિહ્ન એનું એ જ રહે, માઇનસ રહે તો ચિહ્ન બદલાય. આ પહેલી બાજુની દિક કોસાઇન થઈ. એ જ રીતે B અને C માંથી B બાદ કરો એટલે સદિશ BC મળે, અને સદિશ A માંથી C બાદ કરો એટલે સદિશ CA મળે. આ બંનેના માનાંક લઈ અને તેનો ગુણોત્તર લેતા આપણને બાકીની બે બાજુઓની દિક કોસાઇન મળશે. તો સેમ BC અને માનાંક BC, આ BC પરથી માનાંક મળશે જેનું મૂલ્ય આપણે આગળ જોઈએ એમ જ 4 નો વર્ગ, 6 નો વર્ગ અને 4 નો વર્ગ આટલો થશે 2√17. તો આ બંને સદિશોમાં છેદમાં 2√17 વાળા જ જવાબ આવશે. આ રીતે